નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એચટેટા પરીક્ષાની તારીખ અને સાથે સાથે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા અંગે ખૂબ જ અગત્યની અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી છે એના વિશેની સંપૂર્ણ વાત જે છે એ કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એચટેટા પરીક્ષા જે છે એ કઈ તારીખે લેવામાં આવશે, એટલે કે એની પરીક્ષાની તારીખ છે જાહેર કરી દેવામાં આવી છે. સાથે સાથે ટેટ 1 અને ટેટ 2 માટે પણ અગત્યની અપડેટ જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો એની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો આ માહિતી મેળવવા માટે તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ એવું લખી અને ગૂગલની અંદર સર્ચ કરી દેવાનું છે. જો તમે લખીને સર્ચ કરશો, જ્યાં પહેલા જ નંબરની વેબસાઇટ છે www.sebxam.org, એ તમારા સામે ખુલી જશે. તો સિમ્પલી તમારે જે છે એ આ વેબસાઇટને ઓપન કરી લેવાની છે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો, કંઈક આ મુજબનો ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે, જેની અંદર લખ્યું છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, ગાંધીનગર, ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આ રીતે તમે જે છે એ વેબસાઇટ પર પહોંચી જશો. પછી ત્યાં જઈ અને આ બંનેની અપડેટ જે છે એ આપવામાં આવેલી છે. તો સૌ પ્રથમ તો તમે જોઈ લો, જે નોટિસ બોર્ડ છે એની અંદર લખ્યું છે એ પ્રમાણે સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટો 2025 અને સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટો 2025ના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત અને દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2025ની પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. તો એ સ્ટાર્ટ માટે જે છે એ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત અને સ્પેશિયલ ટેટ 1 અને ટેટ 2 માટે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ છે એ લંબાવવામાં આવી છે. તો એ બંને વિશેની માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો સૌ પ્રથમ આપણે જે છે એ પરીક્ષાની તારીખ જોઈ લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો 20/8/25ના રોજનો જે છે એ આ પરિપત્ર છે અને એની અંદર દિવ્યાંગ વ્યક્તિઓની ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2025ની પરીક્ષા તારીખ કરવા બાબત અને એની અંદર ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. એ પ્રમાણે જે હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ જે છે એ 2025નું આયોજન કરવામાં આવેલ છે અને એ જે છે એ એનો ફોર્મ 4/7/25 સુધી જે છે એ ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી હતી અને હવે તમામ પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. તો આ પરીક્ષા જે છે તારીખ 21/9/25 રવિવાર બપોરે 1 કલાકથી જે છે એ 3 કલાક દરમિયાન, એટલે કે બપોરે 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન જે છે એ અમદાવાદ શહેર, રાજકોટ, વડોદરા, સુરત ખાતે જે છે એ સદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. અને પરીક્ષા સંબંધિત વિગતો વધારે માહિતી માટે તમારે જે છે ઓફિશિયલ વેબસાઇટ છે જોતા રહેવાનું છે. તો 21/9/25 રવિવારના રોજ બપોરે 1 વાગ્યાથી બપોરના 3 વાગ્યા દરમિયાન જે છે એ દિવ્યાંગ માટે જે છે એ સ્પેશિયલ જે એચટાટ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે. એ પરીક્ષા 21/9/25ના રોજ જે છે એ લેવામાં આવશે. હવે આપણે ટેટ 1 અને ટેટ 2 વિશે વાત કરી લઈએ. તો એ પણ તમે જોઈ શકો છો. જેવું તમે એ નોટિસ પર ક્લિક કરશો, અહીંયા લખ્યું છે એ પ્રમાણે 21/8/25ના રોજનું જે છે એ આ પરિપત્ર છે ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 1 અને ખાસ શિક્ષક યોગ્યતા કસોટી 2ના આવેદનપત્રો ભરવા માટેનો સમયગાળો લંબાવવા બાબત અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના સંદર્ભ જાહેરનામાથી સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી સ્પેશિયલ ટેટ 1 અને સ્પેશિયલ ટેટ 2 ના ઓનલાઈન આવેદનપત્રો આ કચેરીની વેબસાઇટ પરથી ભરવાની પ્રક્રિયા જે છે એ હાલમાં કાર્યરત છે અને જે છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21/8/25 હતી અને ફી ભરવાની જે છેલ્લી તારીખ 24/8/2022 હતી. પરંતુ તમામ ઉમેદવારોને હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એને લંબાવી અને 25/8/2022 કરી દેવામાં આવે છે અને નેટ બેન્કિંગ મારફતે ફોર્મ ભરવાની જે છે એ જે ફી ભરવાની છેલ્લી તારીખ હતી એને 27/8/25 જે છે એ કરી દેવામાં આવે છે. તો જે પણ ઉમેદવારો જે છે એ ટેટવ અને ટેટટ માટે જે છે એ ફોર્મ ભરવા માંગતા હોય તો એમના માટે ફોર્મ ભરવાની જે છે એ છેલ્લી તારીખ 25/8/2025 છે અને ફી ભરવાની જે છેલ્લી તારીખ છે એ 27/8/2025 છે. પછી અહીંયા ખાસ નોંધ આપવામાં આવેલી છે, સ્પેશિયલ ડીએડ અને બીએડના ફાઇનલ વર્ષના છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હોય પરંતુ પરીક્ષાનું પરિણામ આવવાનું બાકી હોય તેવા ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેતા આ ઉમેદવારોનું પરિણામ સપ્ટેમ્બર 2025 સુધીમાં આવવાની સંભાવના હોય તેઓ આ ફોર્મ ભરી શકશે. પરંતુ શરત એ રહેશે કે પરીક્ષા પહેલા તેમનું પરિણામ જે છે એ આવી ગયેલું હોવું જોઈએ.
એટલે કે તમે બીએડના છેલ્લા વર્ષની અંદર હોય અથવા તો પીટીસીના છેલ્લા વર્ષની અંદર હોય અને તમે પરીક્ષા આપી દીધી હોય અને તમારું પરિણામ હજુ સુધી જો ના આવેલું હોય તો પણ તમે જે છે એ આ ભરતી માટે એટલે કે આ પરીક્ષા માટે જે છે એ ફોર્મ ભરી શકો છો. પરંતુ જ્યાં સુધી તમારી પરીક્ષા આવે એના પહેલાં તમારું પરિણામ જે છે એ આવી જવું જરૂરી છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટેટ જે છે એ ટેટની પરીક્ષાની તારીખ છે એના વિશેની વાત કરી છે અને એના પછી ટેટ 1 અને ટેટ 2ની પરીક્ષા અંગે જે ખૂબ જગતની અપડેટ ઓફિશિયલ વેબસાઇટ પર જાહેરાત કરવામાં આવી હતી એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.